ચાણક્ય નીતિ ભાગ 5માં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. ચાણક્ય નીતિમાં નીતિ સૂત્રો દ્વારા આપણે આગળના નીતિ સૂત્રો જાણીએ જે આપણને જીવનમાં ખૂબ જ ઉપયોગી થાય છે. બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય આ 3 દ્વિજ વર્ણોનો ગુરુ અગ્નિ છે. ચારેય વર્ણમાં બ્રાહ્મણ સૌથી શ્રેષ્ઠ અને આદરણીય હોવાથી ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રનો ગુરુ બ્રાહ્મણ છે. સ્ત્રીઓ માટે તેનો ગુરુ તેનો પતિ છે અને ઘરે પધારેલો અતિથિ બધાનો ગુરુ છે. જેમ સોનાની પરીક્ષા ઘસીને, કાપીને, તપાવીને અને ટીપીને થાય છે, તેમ મનુષ્યના ચરિત્રની કસોટી તેના ત્યાગ અને ચારિત્ર, તેના ગુણ અને આચાર વ્યવહાર પરથી થાય છે. જ્યાં સુધી સંકટ અને આપત્તિ દૂર હોય ત્યાં સુધી બુદ્ધિશાળી વ્યક્તિએ તેનાથી ડરવું જોઈએ, પરંતુ જ્યારે મુશ્કેલીઓ આવી જ પડે છે ત્યારે દરેક વ્યક્તિએ પોતાની પૂરી તાકાતથી તેની સામે લડવું જોઈએ અને તેને દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. જેવી રીતે બોરડીના બોર અને કાંટાના ગુણ સરખા નથી હોતા, તેવી જ રીતે એક માતાના કુખે સમાન નક્ષત્રમાં જન્મેલા બાળકોના ગુણ, કર્મ અને સ્વભાવ એક સમાન હોતા નથી. વૈરાગીને વિષય પ્રત્યે આસક્તિ હોતી નથી અને નિષ્કામીને 16 શણગાર સજવાની જરૂર પડતી નથી. વિદ્વાન વ્યક્તિની વાણી મધુર હોતી નથી અને સ્પષ્ટ વક્તા ઠગ હોતો નથી. મૂર્ખ લોકો વિદ્વાનો સાથે અને નિર્ધન લોકો ધનિકો સાથે વેરભાવ રાખે છે, તેવી જ રીતે વેશ્યા સ્ત્રીઓ કુળવાન સ્ત્રીઓ સાથે વેરભાવ રાખે છે અને વિધવા સ્ત્રીઓ સૌભાગ્યશાળી સ્ત્રીઓને પોતાની દુશ્મન સમજે છે. આળસથી વિદ્યા નાશ પામે છે અને પરપુરુષ હસ્તક પડેલી સ્ત્રીનો નાશ થઈ જાય છે. થોડા બીજ નાખવાથી ખેતર નાશ પામે છે અને સેનાપતિનું મૃત્યુ થતાં તેના સૈન્યનો પરાજય થઈ જાય છે. સતત મહાવરો કરવાથી વિદ્યાની જાણ થાય છે. ચારિત્ર પરથી કુળની જાણ થાય છે. ગુણ પરથી શ્રેષ્ઠતાની જાણ થાય છે અને આંખો પરથી મનુષ્યના ક્રોધની જાણ થાય છે. ધનથી ધર્મનું રક્ષણ થાય છે. યોગથી વિદ્યાનું રક્ષણ થાય છે. ધરતીથી રાજાનું અને ગુણિયલ સ્ત્રીઓથી ઘરનું રક્ષણ થાય છે. જે લોકો વેદો, પાંડિત્ય, શાસ્ત્રો, સદાચારી અને શાંત મનુષ્યને બદનામ કરે છે, તેમને કોઈ ફાયદો થતો નથી. દાન કરવાથી ગરીબાઈ દૂર થાય છે. સારા આચરણ અને ગુણોથી કષ્ટ દૂર થાય છે. બુદ્ધિથી અજ્ઞાન દૂર થાય છે અને ઈશ્વરની ભક્તિથી ભય દૂર થઈ જાય છે. કામ વાસના સમાન બીજો કોઈ રોગ નથી. મોહથી મોટો બીજો કોઈ શત્રુ નથી. ક્રોધ જેવી કોઈ બીજી આગ નથી અને જ્ઞાન જેવું બીજું કોઈ સુખ નથી. વ્યક્તિ સંસારમાં એકલો જ જન્મ લે છે, એકલો જ મૃત્યુ પામે છે. તે એકલો જ શુભ અને અશુભ કાર્યો કરે છે, એકલો જ નરકમાં જાય છે અને એકલો જ પરમ ગતિને પ્રાપ્ત કરે છે. બ્રહ્મજ્ઞાનીઓ માટે સ્વર્ગ તુચ્છ છે, શૂરવીરો માટે જીવન તુચ્છ છે, સંયમી વ્યક્તિ માટે સ્ત્રીઓ તુચ્છ છે અને ઈચ્છા રહિત નિર્લોભી મનુષ્યો માટે સંસાર તણખલા સમાન તુચ્છ છે. વિદેશમાં વિદ્યા જ મિત્ર હોય છે. ઘરમાં ગુણિયલ પત્ની જ સૌથી સારી મિત્ર છે. રોગી વ્યક્તિની ચાચી મિત્ર દવાઓ છે અને મૃત્યુ પામેલા મનુષ્ય માટે કર્મ ધર્મ જ મિત્ર છે. આ 4 બાબતો વ્યર્થ છે. સમુદ્રમાં વરસાદ થવો વ્યર્થ છે. તૃપ્ત થયેલા મનુષ્યને ફરીથી જમાડવો વ્યર્થ છે. ધનિકોને દાન આપવું વ્યર્થ છે અને દિવસે દીપ પ્રગટાવવો વ્યર્થ છે. વાદળનું જળ સૌથી શુદ્ધ જળ છે. આત્મબળ સર્વશ્રેષ્ઠ બળ છે. આંખો ઉત્તમ રોશની છે.
અને અન્ન સૌથી સરસ પદાર્થ છે. નિર્ધન વ્યક્તિઓને વધારે ધનની કામના હોય છે. 4 પગવાળા પ્રાણીઓને બોલવાની કામના હોય છે. મનુષ્યોને સ્વર્ગ પ્રાપ્તિની કામના હોય છે અને દેવતા લોકોને મોક્ષની કામના હોય છે. સત્ય સનાતન છે, તે પૃથ્વીને ધારણ કરે છે અને તેના જ કારણે સૂર્ય પ્રકાશમાન થાય છે. સત્યના કારણે જ વાયુ વહે છે. બધું સત્યમાં સ્થિર છે. આ ચરાચર જગતમાં લક્ષ્મી, પ્રાણ, જીવન અને યૌવન બધું જ ચંચળ છે અને નાશવંત છે. અહીં માત્ર ધર્મ જ અચળ છે. મનુષ્યોમાં વાણંદ સૌથી ચાલાક અને હોશિયાર હોય છે. પક્ષીઓમાં કાગડો હોશિયાર હોય છે. 4 પગવાળા જાનવરોમાં શિયાળ હોશિયાર હોય છે અને સ્ત્રીઓમાં માલણ એટલે કે ફૂલ વેચનારી સ્ત્રી બહુ ચાલાક હોય છે. આ સાથે જ 5મો ભાગ અહીં વિરામ લે છે. હવે આપણે આગળના ભાગમાં મળશું. ત્યાં સુધી આપ સર્વને જય સિયારામ.